નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. શેરડીના ટન દીઠ ભાવની જાહેરાત થવાની છે, જેને લઈને સમગ્ર ખેડૂત સમાજમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી ગણાતો સુગર ઉદ્યોગ આજે નિર્ણાયક તબક્કે છે. વિવિધ સુગર મિલો દ્વારા શેરડીનો અંતિમ ભાવ જાહેર કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીનના બજાર ભાવ ઊંચા રહ્યા છે, જેના કારણે ખેડૂતોને વધુ સારો ભાવ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ પિલાણ સિઝનમાં શેરડીમાં ખાંડની રિકવરી સારી જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ ખાતર અને મજૂરીના વધતા ખર્ચને કારણે ખેડૂતો પણ આર્થિક બોજો પણ વધ્યો છે. ખેડૂતોની માંગ છે કે તેમને ટન દીઠ 3,500 રૂપિયાની વધુનો પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જેથી તેમનું રોકાણ વળતરદાયી બની શકે. આ વર્ષે ચૂંટણીનું વર્ષ હોવાને કારણે સહકારી સુગર મિલોમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે ચેરમેન અને શાસક પક્ષો દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે વધુ સારા ભાવ આપવાના સંજોગો ઊભા થયા છે. તાજેતરમાં કેવડિયા ખાતે યોજાયેલી ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોલ વેલ્યુ 3,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. નિષ્ણાંતોના મતે આ આધારે આ વર્ષે શેરડીના ભાવ 3,650 થી 3,900 રૂપિયા પ્રતિ ટન વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે. હવે સૌની નજર સુરત સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મિલોની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે, જે આજે સાંજ સુધીમાં સામે આવવાની શક્યતા છે. આ મહત્વપૂર્ણ જાહેરાત લાખો ખેડૂતોના ભવિષ્યને અસર કરશે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ નક્કી કરતી હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે. પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, જમીનો બિનખેતી થઈ રહી છે. બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે. એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે. એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે. કેન્દ્ર સરકારે પણ જે રીતે FRP વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી. તો ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી ભરવાનું પ્રમાણ ગુજરાતમાં છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે. ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદિત ઉત્પાદન ઘટી રહ્યું છે, એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે, એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા AI ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.